માળિયારીના પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ યોજાયો હતો। પરિસંવાદમાં તાલુકાના સરપંચોએ હાજરી આપી હતી। પીઆઈ મિતુલ પટેલે મોબાઈલ છેતરપિંડી અંગે માર્ગદર્શન આપ્યું હતું। સરપંચ બહારથી આવતા મજૂરોના ઓળખ દસ્તાવેજ સાથે ચકાસણી કરવાની સલાહ આપી હતી। ગામના મુખ્ય સ્થળોએ દેખરેખ માટે કેમેરા લગાવવાની સૂચના આપી છે। સરપંચની જરૂરિયાત મુજબ સુરક્ષા માટેના પીઆઈ મિતુલ પટેલે સૂચનો માંગવામાં આવ્યા હતા। સરપંચોએ ગામના ચોક્કસ સ્થળોએ બેરેક્ટ મૂકવા માટે રજૂઆત કરી છે। ચેકપોસ્ટ શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી છે। પાણીદ્રા માર્ગ પર આવેલી ચોકી કાર્યરત કરવાની રજૂઆત થઈ છે। કેટલાક વિસ્તારમાં વધુ પેટ્રોલિંગ માટે રજૂઆત થઈ છે। સરપંચોએ પોલીસ સ્ટાફની કામગીરીને સરાહના આપી હતી। પોલીસની પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। જે કે ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા માળિયા હાટીના જામવાડી ગામ છે। જામવાડી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ ભૂત આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર મિતુલ પટેલ પીઆઈના માર્ગદર્શન નીચે આજ મીટિંગ રાખેલી હતી। સરપંચોને ગુનાખોરી કેમ ઘટે અને કેમ ગામડાઓની અંદર ગુના થતા હોય તો એની અમને જાણ કરો, જેથી કરીને એની પાછળ આપણે રોકાવી શકીએ અને એક્શન લઈ શકીએ। બિન ધડકથી આશ્વાસન આપ્યું અને સરપંચોને માર્ગદર્શન અને ગાઈડલાઈન આપી। આ કાર્યક્રમ સરપંચો સાથે મળી અને બધાએ એને બિરદાવ્યું।